તો અમદાવાદની 7th ડે સ્કૂલમાં હત્યા બાદ વિદ્યાર્થીઓમાં, વાલીઓમાં, સ્થાનિકોમાં તમામમાં રોષ ફાટી નીકળ્યો છે। સ્કૂલ નજીક આજે મૃતક વિદ્યાર્થીને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાયો। સ્કૂલની સામે જ સ્ટેજ બનાવવામાં આવ્યો અને શ્રદ્ધાંજલિ અપાઈ હતી। વાલી સંગઠન દ્વારા મૃતકને શ્રદ્ધાંજલિ અપાઈ। આરોપીને કડક સજા આપવામાં આવે તેવી વાલીની માંગ છે। વાલી સંગઠનની માંગ છે। વાલી સંગઠન 7th ડે સ્કૂલ ખાતે આજે એકઠા થયા હતા અને સ્કૂલ સામે પણ પગલાં લેવા તેમણે માંગ કરી છે। સતત ચોથા દિવસે સ્કૂલ પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। આયુષ્ય મારી સાથે જોડાઈ ગયા છે। આયુષ્ય, અહીંયા આક્રોશ તો વ્યક્ત કરવામાં આવ્યો, પરંતુ સાથે સાથે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો। કેટલા લોકો ઉપસ્થિત થયા હતા અને આજે આ ઘટનામાં શું અપડેટ છે? પ્રીતિ, જ્યાં મૃતક છે વિદ્યાર્થી, તેને શ્રદ્ધાંજલિ આપવા માટે હજારો લોકો હાલ 7th ડે સ્કૂલની બહાર આવી પહોંચ્યા છે। વાલી સંગઠનો દ્વારા આજે આ શ્રદ્ધાંજલિનો જે કાર્યક્રમ છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં અત્યારે હાલ જનમેદની છે તે અહીંયા મૃતક છે તેને શ્રદ્ધાંજલિ આપવા માટે અહીંયા આવી પહોંચી છે। જોઈ શકાય છે કે શ્રદ્ધાંજલિ જે 7th ડે સ્કૂલની બહાર જ આપવામાં આવી રહી છે। સ્થાનિક ધારાસભ્ય પણ જોડાયા છે। જે મૃતક વિદ્યાર્થી છે તેના માતા પિતા પણ તેમાં શ્રદ્ધાંજલિમાં ઉપસ્થિત રહ્યા છે। જે વિદ્યાર્થી સંગઠનો પણ અહીંયા ઉપસ્થિત છે। સ્કૂલના વિદ્યાર્થીઓ, વાલીઓ મોટી સંખ્યામાં આ જે શ્રદ્ધાંજલિના કાર્યક્રમની અંદર તેઓ ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। જે વાલીઓ છે તેમાં એક પ્રકારનો રોષ જોવા મળી રહ્યો છે। વાલીઓ જે છે તેમની સાથે પણ વાતચીત કરીશું। ઘટના કેટલી નિંદનીય અને કેટલી ચિંતાજનક આપના માટે? ઘટના ચિંતાજનકની સાથે શર્મનાકની છે, કારણ કે આજે ગઈકાલે બી અમે શ્રદ્ધાંજલિ આપવા માટે ગયા હતા અને આજે બી શ્રદ્ધાંજલિ એક અશ્રુભીની આંખે અમે શ્રદ્ધાંજલિ આપવા આવ્યા છીએ। પણ ખરેખરની આ શ્રદ્ધાંજલિ યોગ્ય નથી। માત્ર અમે અમારું દુઃખ જ વ્યક્ત કરી શકીએ, પણ સાચા અર્થે શ્રદ્ધાંજલિ ત્યારે જ મળશે જ્યારે આ દીકરાને અને આના પરિવારને ન્યાય મળશે। કારણ કે આ એક માત્ર નયનનો પ્રશ્ન નથી, આ દીકરાનો પ્રશ્ન નથી। જેટલા બી દેશના બાળકો છે, ભાવિ ભવિષ્ય છે, બધાનો પ્રશ્ન છે। કારણ કે સ્કૂલોમાં દિવસે માત્ર આ એક સ્કૂલ પૂરતી વાત નથી, પણ જેટલી બી સ્કૂલ છે જે શિક્ષાના નામે ધંધા રોજગારી ચલાવી રહી છે, માત્ર નોટો ગણવામાં રસ ધરાવે છે, એ બધા માટે પ્રશ્ન છે। હવે મહેરબાની કરીને કે જેના તમે પૈસા લો છો શિક્ષણ માટેના, શિસ્ત આપવા માટેના, સંસ્કાર આપવા માટેના, હવે એ આપો। અને ન્યાયતંત્ર સરકાર પાસે એટલી જ અપેક્ષા છે કે આ જે દુકાનો ચલાવે છે શિક્ષાના નામે, એમની દુકાનો બંધ કરાવો અને જે ખરેખર ભાવિ ભવિષ્ય માટે બાળકોને મોકલી છે એ કાર્ય થાય। અને જ્યાં સુધી આ વસ્તુ ના થાય, આ ન્યાય નહીં લેવામાં આવે, ત્યાં સુધી અમે આ રીતના જ અમારો આક્રોશ વ્યક્ત કરતા રહીશું। આ વખતે આગને ઠંડી નહીં જ પડવા દઈએ। બિલકુલ, આજે જે આપ ઉપસ્થિત રહ્યા છો श्रद्धांजलि आपवा माटे, शू मांग रही आपने? हमारी सरकार से केवल एक ही मांग है, ये जो हमारा देश के बच्चे नयन के साथ जो अन्याय हुआ है, उसके जो आरोपी हैं उसको फांसी की सजा मिलनी चाहिए और उसके माँ बाप को न्याय मिलना चाहिए। और ये जो स्कूल है हमेशा के लिए बंद हो जाए और उसके ऊपर बुलडोजर घूम जाए, क्योंकि इस प्रिंसिपल ने हॉस्पिटल में दिन दहाड़े धमकी दी है कि मेरी पहुंच दिल्ली तक है, तुम मेरा कुछ नहीं बिगाड़ सकते, लेकिन हम उनको दिखाएंगे कि हम उसका क्या हल कर सकते हैं, वो हम दिखाएंगे। इस बात के लिए आज हमने ये श्रद्धांजलि कार्यक्रम आयोजित किया है। बच्चों को आप अब स्कूल भेजने में कितना डरते ये घटना के बाद? मेरी बच्ची 8th में पढ़ती है, मैं खुद बहुत डरा हुआ हूँ अभी कि मेरी बच्ची को अभी स्कूल भेजने में मुझे बहुत डर लग रहा है। ये घटना देखने के बाद मुझे बहुत डर लग रहा है। मैंने मेरी बच्ची को अभी मना कर दिया कि अभी अपने को इस स्कूल में पढ़ना ही नहीं है और ये स्कूल बिल्कुल निकलवाई देना है स्कूल से। શું માંગ શું છે આપની અને સ્કૂલ સામે કેવા પગલાંની આપ અપેક્ષા રાખો છો? મારી માંગ એવી જ છે કે અમારા સમાજના અને હિન્દુ સમાજના આ સ્કૂલમાંથી જ કાઢી નાખવા જોઈએ, એટલે બધા નીકળી જાય ને તો ઓટોમેટિક સ્કૂલ બંધ થઈ જાય। અને સરકારને નિવેદન છે કે આ સ્કૂલ સત્વરે એની બધી જે પણ એમને આપેલી છે એ બધી સત્તાઓ રદ કરીને અને સ્કૂલને કેન્સલ કરી નાખવું જોઈએ અને બધી માન્યતાઓ રદ કરી નાખવી જોઈએ। અને મ્યુનિસિપલ કોર્પોરેશન છે કાયદેસર એને આપેલું છે એ જો કાયદેસરમાં ના તો એનું બધું તોડી નાખવું જોઈએ અને બધા સ્કૂલ સ્ટાફ અને પ્રિન્સિપાલ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ અને એ બધાને પણ જેલમાં નાખવું જોઈએ। બિલકુલ, તો અત્યારે જોઈ શકાય છે કે આ 7th ડે સ્કૂલની બહારના દ્રશ્યો છે। હજારોની સંખ્યામાં અહીંયા લોકો આવી પહોંચ્યા છે। જે નયનને ન્યાયની માંગ સાથે અત્યારે લોકો અહીંયા ઉપસ્થિત છે। લોકોની એક જ માંગ છે કે આ જે નયનને ન્યાય મળે અને આ પ્રકારની ઘટનાઓ ભવિષ્યમાં ન થાય તે માટે બાહેંધરી આપવામાં આવે। આપનો
બાળક પણ આ સ્કૂલમાં અભ્યાસ કરે છે. શું આપની સાથે શું ઘટના સર્જાઈ હતી?